એક્ટિવા છોકરી વાકે ને એક્સેસ બાયલા કે આપણે કાંઈ બાયલા નથી. વરદમાલાની સવારી કા સ્પ્લેન્ડર હોય ને કા બુલેટ હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી, વેલકમ બેક ટુ ધ વિડીયો. તો મિત્રો તમે એક વિડીયો જોયો છે કાલે જ, એના પછીના દિવસે સીધા વિડીયો બોલે બરોબર. કાલ મેં ચાલુ ગાડીએ મેં વિડીયો એડિટ કર્યો, પછી અપલોડ કર્યો. કેટલું કામ કરવું પડે જો તો તમારે હાટું થઈ તમારા માટે થઈને કેટલું કરવું પડે આમ એ જોવો તમે. ચાલતી ગાડી આવે આમ ઓલા બનાવી ઓલા વિડીયો એડિટ કરી તો થોડોક લવ દેખાડો, સ્પોટ દેખાડો બરોબર. બાકી સવારે પૂર્વ ઉઠી ગઈ કાં હોય તો વીઠું, બાકી આપણે ઉઠી દઈએ તમને ખબર. સવારમાં 6:20 થઈ. સવારમાં જે વહેલા ઉઠે ને ટેવ ભાઈ વહેલું ઉઠવું છે. અમુક માણસો તો બહુ આમ થોડા સુધી સુતારી એકચ્યુઅલીમાં શું કે કોક આમ ઉઠાડે ને તો ઉઠે નહીં, એમ નહીં કે આપણે ઉઠી જવું જોઈએ એમ નહીં, આયલા રાખે. એ માણસો પાછા એકચ્યુઅલીમાં શું સુતા ન હોય ને બપોર આપણે સુઈ જતો એટલે હાલે. બાકી જોડાઈ રહ્યો વિડીયોમાં. આજે તો થંબનેલ ને ટાઇટલ ઉપરથી તમને ખબર પડી જ ગઈ છે કે આપણે શું કરવા જાય છીએ બરોબર. એક નવા મેમ્બર એડ થાય છે આપણા ગ્રુપમાં બરોબર. આપણે તો એટલો બધો કાંઈ છે નહીં શોખ જાજો, ક્યારેક આંકી લઈ શકું. જોડાય રહ્યું બતાવી તમને. તો મિત્રો આપણે તો નાઈ જઈને તૈયાર થઈ ગયા और જયેશભાઈની રાહ હે. જયેશભાઈ આવે એટલે નીકળીએ. બોલાવ્યા કીધું તો છે સીધા અહીંયા આવજો બાજુ જય ભોલેનાથ બરોબર. હા જોઈ હમણાં આવે એટલે નીકળી આવી હું જયેશભાઈ. ત્યાંથી પપ્પા હે, મમ્મીને નથી આવવાના બરોબર, એના કામ તો નિખી લઈ નહીં હોય મમ્મીને મિતભાઈને ફોન કરવાનો, એ લગભગ આવશે બરાબર. છોડાય રહ્યો બતાવી તમને. હજી તો 9 વાગ્યા, અત્યારમાં તો શોરૂમે ના ખુલ્યો બરાબર. કે બતાવી તમને જોડાય. જો મિત્રો આપણે તો તૈયાર થઈને નીકળી ગયા છીએ. જયેશભાઈ ગેટેથી લેવાના બરોબર. અહીંથી જવાનું એક જ છું. હવે જયેશભાઈ એકલા આવવાના છે. વાંધી એકલા હોય કે કોઈ હાર કે ખબર નથી ભાઈ, જાય ભાઈ ખબર પડે કોણ કોણ આવે કોણ કોણ નહીં બરોબર. જોડાઈ રહ્યો બતાવ્યું તમને જયેશભાઈ આવે એટલે બરોબર. હા જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ તો ક્યાં જયેશભાઈ ના મમ્મી આવડા જયેશભાઈ ભત્રીજા આપણી સાથે આવે. હા ભાઈ કોણ? ભત્રીજો. તમારો ભત્રીજો. સરસ. ના મમ્મીના કામ હતું થોડુંક એટલે પછી રોકાઈ ગયા. એટલે તું આવી માર કપડા બધું ધોવાનું તું મમ્મી આવેલ એટલે મેં કીધું બપોર પછી. હા તે મમ્મીને કામ હતું એને નિખિલ હમણાં બે બધું કામ પતાવશે, ઘરનું થોડું કામ હે ને તો હું ને પપ્પા જવાના. મારે 10:30 તો મારે જવાનું, 10:30 નહીં 11:30 તો મારે રૂટ છે સ્કૂલ. શિયાર જશે ને કાકા? હા તો જયેશભાઈ ને સુખ નો સૂરજ ઉગી ગઈ. થઈ ગયો. ફોન આવ્યો એ નાવા ગયો તો મે ઉપર આજના ફોન મારે ઓર નાસ્તો બનાવતી ઉપર 2-3 જયેશભાઈ ફોન ઉપાડે નહીં હમણાં થોડાક દિવસથી તો નીંદર નથી આવતી ભાઈને રહી જગા. આજ કેટલા વાગ્યા લગી જાય? સપનામાં આવે હે. વોટ્સએપમાં મેસેજ કર્યો 2:30 વાગ્યા હજી લીલે નથી પડતું. 3 વાગ્યા હતો 3 વાગ્યા. હા તે મેસેજ ઈ હવારા પડ્યો પાછો. ઈ મેસેજ હવારા 8 વાગે પડ્યો ગ્રુપમાં જો. ક્યાં ઘરે રાખ્યો જો આજ. આ ઈ કેટલા વાગે મેસેજ પડ્યો ટાઈમ જોવો એમાં. મેં કીધું નીંદર નથી આવતી. તમને હવે નીંદર ના આવે ભાઈ.
એમને તો આ ભાઈ એમ કે હે કે ભાઈ એક્સેસ ન કઈ હું વાંધો હું એક્સેસમાં આવું નહીં કહ્યું ભાઈ એક્ટિવા છોકરી રાખે ને એક્સેસ બાયલા કહેવાય. આપણે કાંઈ બાયલા નથી. વરદમાલાની સવારી કાં સ્પ્લેન્ડર હોય ને કાં બુલેટ હોય. તમારા મિત્ર અને મારા પરમ મિત્ર એવા એક્સેસ હાકે છે એનું શું કરવાનું? કોણ? તો વહેલું મનું કરે ને actually. તો એનું શું કરવાનું? એને કાઢ નાખો એકને વધારે વિજયભાઈ. હા એનો તો કયો એમ કયો એમ ન હાલે ને ભાઈ, મારા પરમ મિત્ર એમ થોડું હાલે. આજ કાંઈ વાંધો નહીં, આપણે એને એક બાજુ કાઢ લઈએ. જોયો વિજયભાઈ, જ્યાં મળે ત્યાં ઉપર લેજો. બરોબર. મોરાનો આવતા હા મોરા ના આવતા, હજી હમણાં જ લઈ હવા ઉપડી જાય. બરોબર. બાકી સાઈ હજી તો પપ્પાને લેવાના સિંહાર સ્કૂલેથી. બરોબર ને? લેવા હક નથી લેવા? લેવા જ પડે. નકર આપણે તો અડવે નહીં બોલે. ના ના આવ્યા વાત જોડાઈ રહ્યો, હાલો બતાવી તમને. હા સીઝન ધંધામાં આકસ્મિક ગ્રાહકી આવી જાય. શું હે સીઝન ધંધામાં ગ્રાહકી આવી જાય. એટલે ધંધામાં ગ્રાહકી આવી જાય. એટલે કેરી હાલશે વધારે કેરી હાલશે. જા રમકડું જા હારી જા હે એ રહ્યું જો બ્લેક જો ઉપર રહ્યું. તમે નહીં લીધી? કાકા પ્રાઇસ પૂછે તમારે હારી જા શો માટે રાખ્યું. હા બુલેટ ઓમ નો આખી હકી ને એને આ રાખવાનું રમકડું. હા ના તમને નહીં. તો તમે નહીં લીધી? કાકાને પૂછે તો આપણે આવી જાય. આપણે તમે જોઈ શકો છો, આપણે ઘણા બધા અહીંયા ઉલે. એવું હે હે એ રમકડાનું પપ્પા હાંકતા નથી, અમે બુલેટ નથી હાંકતા. રમકડું લઈ દેવું જોઈએ ને. હા એવું ખાતો તમને અમે હાઈવા લઈ દેવું રમકડાનું. તમને અમે હાઈવા લઈ દેવું રમકડાનું. કાકા હાઈવા લઈ દેતા તો અત્યારે બુલેટ પછી હાઈવા લેવા લઈ લઈએ. હાલ પછી કામ કે એમ એ તો કાકા ગોતે ને પછી આપણે કરી ઓલા ડોહીમાં લેજો ફટાફટ. કોણ ડોહીમાં એમ કહેવાય તો હું કેવું આપણે સલાહ દે આપણે એ હાલશે ને હાલશે ને આઠા બાપા એમ કીધું. હા નથી આવી ગઈ મને એને કાંઈ ખબર હલાવતા ના આવડે. અહીંયા બે કરીને અહીંયા બે તો ખરા. અરીસા રાખવાના ઘરે જઈને કાઢી નાખશું. એ તો અત્યારે ગયો તો અત્યારે કાઢી એવું હોય. હજી તો 10:30 વાગે મુહૂર્ત હે. 10 ને 7 થઈ. મારી કેરીમાં હે, નિખિલભાઈની ગાડીમાં હે, જયેશભાઈની ગાડીમાં હે 62-77. એમ આપણે બુલેટમાં યાર 62-77. એમ ચેસ આ ચેસ તો ચાલ હવે તો નીંદર આવશે ને?
પાકું થાવ નહીં આવે કા આનું અંદરથી નીચોડી નહીં લો ને તાલકી નીંદર નહીં આવે થોડુંક નીચોડવું જોઈએ નીચડવાનો ટાઈમ જ નહીં મળે શોખ પૂરો થઈ જાય ને પણ એને નીચડવાનો ટાઈમ જ નહીં મળે મળી જ જાય ને હુકામ ન મળે કાકા ફોન કરે ને નીચડતું જવાનું હેલું જવાનું વળી મોટી કામ નથી તું જવાનું હેલું જવાનું મકર આવે ને આપણે મગર મગર બરાબર વાંચી લો. આપના કાર્યની કદર પ્રશંસા કામ કરવાનો ઉત્સાહ રહે એટલે તમારા કાર્યની ઉત્સાહ તો ક્યારનો છે એટલે તમે સવારના પગમાં વહેલા ઉઠી લે ઉત્સાહ તો 2 મહિનાથી એવું મન હાલા હાટું ઉત્સાહ તો કીધું એટલે તો સવારમાં ઉઠી વહેલા આવી ગયા કદર અને પ્રશંસા રહે સારી વાત કદર અને પ્રશંસા રહે સિઝન ધંધામાં આકસ્મિક ધરાકી વધી જાય આકસ્મિક સિઝન ધંધામાં આકસ્મિક ઘરાકી વધી જાય એટલે આ લાઈન રાખીને મૂકી દેવાનું છે ને આપણે હવે ધંધામાં જવાનું ખટર રાખવા જ ભાઈ આખું જન્મ ખટર રાખવાની છે. એટલે ખટર લાઈક રાખવાની ખટારા નહીં કેરી આખો ખબર પડે ઉપર આવે કેરી જ અરે ખટારા પાસે ઉભી ખટારો નનકડો લાગે ખટારો આપણે આમ કરી જોતો હે? એવું છે લાઈટ જ આપણે તો હવે તો ભાઈને આ તારું નામ શું હે એને કઈ રાશિ આવે એને કુંભ કુંભ એમાં શું છે આપણા કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધો મિત્રના કામકાજ અંગે વ્યવસ્થા જણાય લે એનો અર્થ શું દોડધામ થાય? રહે દોડધામ તો હે સવારની તૈયાર થવામાં જ નથી તો આપણા કાર્યની સાથે ઘર પરિવાર આપણો ભત્રીજો જ છે ઘર પરિવાર સંબંધિત વર્ગ મિત્રના કામકાજ અંગે વ્યવસ્થા જણાય એટલે એના પરિવારના મિત્રોના કામમાં યાદ વ્યવસ્થિત રહે છે થોડુંક દોડધામ થાય આ ટેબલે થોડા ટેબલે આપણું બુલેટ ન ચાલે કે આ ટેબલે બોલા ટેબલે બુલેટ તો આવી ગયું જસ્ટ ધ વેટ દિલ થામ કે બેઠો 10:30 વાગ્યા બધાનો સમય આવે યાર આપણો સમય આપણો સમય આવી ગયો તમારો આવ્યો જોઈએ સમય તો ઓમ સમય એવો યાર હવે આ કેદી લેવી આ નથી લેવી કયો તો નરેન્દ્ર કાકાને આની પ્રોસેસ થઈ ગઈ એટલે નરેન્દ્ર ક્યાં લેવા જવું હવે કયો તો એટલે બોલાવો ને કાકા આ લેવી ડીબી નાખે ડીબી આ કેન્સલ ન કરાય નથી હવે નો કેન્સલ અમે તો હાર ભૂલી ગયા હતા એટલે ઉતાવળમાં તો હાર લેવા આવ્યા હતા પાછા જઈ મુહૂર્તનો ટાઈમ થઈ ગયો 10:30 તો થઈ ગયા મુહૂર્ત કરીને ભાગી મારે કામ એ બતાવતો ગાડી તો મોડી દે એક વાગ્યાનું કીધું ને 1 વાગે ગાડી દે તો ત્યાં સુધી હું પાછો આવી જઈશ 1 વાગ્યા સુધી મારો બરોબર બાકી જોડાય નહીં બતાવી તમને આમાં તો અવાજ આવે કાકા કામ મૂકી દો આમાં હરખા આવે છે ચાલુ કરી નાખો એમાં ઉતરતો નથી હરખો જો ઉતરે હરખો લાવ ગિયરમાં નથી ને હે ગિયરમાં નથી ને જો હા હવે હા હે
શું કરવાનું? આથી ચાલુ કરવાનું. પેટ્રોલ 3 લીટર જ છે હો. હા એ પેટ્રોલ પૂરો પણ ટાંકી પૂરો. હા આ બેટરી નાખી. આ બેટરી આ ABS. હા. આ બેટરી. હા એ પેટ્રોલ ટૂંકમાં નખાવવું પડે એમ કહે છે જો 160 સુધી ભલે પણ જાહે નહીં. મિત્રો તો મારે તો મેં કીધું હતું કે ભાઈ નહીં ભેગું થાય બરાબર. મારે કામ હતું, મેં કીધું હતું કે ભાઈ જવું પડે એમ છે એટલે એ મુહૂર્તમાં તો નહીં જ ભેગું થાય. મુહૂર્ત એક અત્યારે સાચું લીધું આપણે. ડિલિવરીમાં મારે પાછું 1:30 વાગે ડિલિવરી છે ગાડી બરાબર. કેમ કે જયેશભાઈને શું કહે કે આરટીઓનું કાંક અટકે એવું કંઈક છે. આરટીઓમાં અટકે આરટીઓનું પેમેન્ટ થઈ જાય, નંબર આવી જાય, નંબર આવશે એના 6277 બરાબર. અને જયેશભાઈને પહેલાંથી જ ગાડી બધી ગમે 6277 વાળી. કેરી તો કે 6277, ઇકો તો કે 6277, પછી આવડી આર્ટિગામાં 6277. એના જયેશભાઈના મોબાઈલ નંબર 6277 છે છેલ્લે લાસ્ટમાં છેલ્લા 4 આંકડા. મારે નથી પણ એને 6277 બરાબર. અને ટુ બી વેરી ઓનેસ્ટ આ બુલેટ આપણું નથી, જયેશભાઈનું બરાબર. એટલે એ આપણું જ ગણાય બરાબર. એવું કંઈ આપણે રાખ્યું નથી મારું ને એનું, એવું કંઈ આપણે અંદર કંઈ રાખ્યું નથી. એક ચાવી એની પાસે, એક ચાવી મારી પાસે બરાબર. એ મજા આવી લે નીકળી એના જેવું હોય બરાબર. બાકી જોડાઈ રહ્યો બતાવ્યું. હજી તો પાછું મારે જવું જોઈએ પછી બધું ભેગું થાય એટલે હું પાછું હમણાં કણકોટ મારે કામ છે તો એ પતાવી પાછો કણકોટ જઈશ. કણકોટથી પાછો હું અહીંયા આવીશ બરાબર. બાકી જોડાઈ રહ્યો. હજી તો શરૂઆત થઈ. એમને તો આપણે ભાગવા એમને તો ક્યાંથી આપણે વ્લોગ એન્ડ કરશું. બુલેટ શોરૂમની બહાર આવી જાય, બુલેટ ખરાબ હોઈ ગયા પછી વિડીયો એન્ડ થાય બરાબર. બાકી જોડાઈ રહ્યો બતાવી તો મિત્રો હવે છેટો નવરો થયો બરાબર. ડિલિવરી હજી સુધી નથી આવી. મને ફોન આવી ગયો જયેશભાઈનો, જયેશભાઈ કે મારો એવું વાન ભૂલી ગયું હોય કે કામ નથી કરતું, કે ગાડી સામે દેખાય પણ લઈ નથી જઈ શકતા કે બરાબર. એટલે એને રાહ જોઈને બેઠા છે મારી બરાબર. ટુ બી વેરી ઓનેસ્ટ ગાડી એની જ છે બરાબર. પણ એની ને મારી શું ફેર પડે બરાબર. એક ચાવી એ રાખશે, એક ચાવી હું રાખીશ, જેને મન થાય લઈને નીકળી જાય બરાબર. બાકી જઈ ગયા સીધા પાછા શોરૂમે, પછી જમવાનો મેળ આવશે કંઈક ત્યાંથી નીકળીને. બાકી આ કંઈક બેનું વિલેજ બરાબર બતાવી તમને જોડાયા રહ્યો. તો મિત્રો આવ્યા સવારના 9:30 વાગ્યાનો ને અત્યારે વાગ્યા છે 1:47. રહેવાતું નથી બધા. હા સામે દેખાય બુલેટ તો, હા સામે બુલેટ દેખાય તો એમ લઈ નથી જઈ શકતા એવું હે. આ બધા ઓલી બાજુ ટેબલે બેઠા શું કરવું. સામે બુલેટ દેખાય પણ લઈ નથી જઈ શકતા આપણે, પણ લઈ નથી જઈ શકતા. એક તો રાતે નિંદર નથી થઈ, જમવાનું બાકી આખી રાત જાગ્યા. સવારમાં જો તો 6 વાગ્યામાં ઉઠો. આ હાટું આખી રાત જાગ્યા હતા 2 વાતું. આવ્યા ત્યારે તો એમ હતું હમણાં બુલેટ લઈને પાછા પેલું નથી. ધીરે ધીરે રાખો, દિવસ ખબર નથી. શું કહે ધીરે ધીરે રાખો. એ તો તમને ખબર, તમારા આઈડલ મને તમે ડાયલોગ શીખડે. અને મગજમાં બધું ભૂલાઈ ગયું. હું કે દેવાત ખાવાનો ડાયરેક્ટ આપણને એકદમ કરાવતો એમ ભૂલાઈ ગયું. દેવાત ખબર ને ડાયલોગ શીખડાવવા રહ્યા ભાઈ. હું
કે તમે શીખાવો તો એની વિડીયો ક્લિપ જોઈ ને આપણે શીખવું. એવું એટલે છે કે એની વિડીયો ક્લિપ જોઈને આપણે શીખા બિગ ફેન દેવાય ખબરમાં એટલે ભૂલી ગયું મુલાકાત નથી કરી ને તો કરાવી ના, દે. ના. એ મુલાકાત કરે તો આપણી પાસે આવે. જોજો પછી સાંજે શિફ્ટ ના આવે જોયો તો એનો કેમ video? આમ બોલે કા એનો વિડીયો જોયો તો? ડિફેન્ડર આવશે ડિફેન્ડર 150 ડિફેન્ડર આવશે ડિફેન્ડર આવશે. હાલ અમારો ફોન આવે હા જી મિત્રો તો ફાઇનલી આપણે બુલેટ મળી ગયું છે. આમ જો જયેશભાઈ લઈને આવે છે વાહ વાહ બરોબર. પહેલાં તો પપ્પા પાસે જાય છે પંચાયત ચોકમાં અને ત્યાંથી પછી અમે લોકો જાશું ઘરે મારા મમ્મી પાસે અને ચાંદલા કરવાના બાકી બરોબર. એટલે એક બધું કરવાનું બાકી બરોબર. જયેશભાઈ જો પાછળ આવે લાઇટ ચાલુ ને જો ડબલ મીટર ચાલુ બરોબર. ફાઇનલી આપણે ગાડી મળી ગઈ છે અને લઈને જઈએ હવે મમ્મી પાસે ઘરે બરોબર. પછી ત્યાંથી અત્યારે અહીંથી જો ગટારે ઊભા છે જયેશભાઈ રાહ જોઈ થોડી ઘણી હાકી ને મજા આવે હાંકવાની પપ્પાએ હાકી બરાબર. પપ્પા કે આ તો ફાવે એવી હોય કે હાલો તો બતાવી તમને જોડાર્યું. હવે કાંઈક ફિલિંગ હોય બુલેટ હાંકવાની. સાઈડમાંથી ગાડી પર સમાસ મજા આવે. હાલે અરે ના 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 એક વાર માથું નથી વરાયેલું. આઈથી પડે આઈથી ફોટો તમે પાડી લો તમારા. વાહ ફોટો પડાય મારો. હજી ઘણા ફોટો પાડવાનો ફોટા પાડવા હવે નીંદર સરખો કરજે ગાડી. હાલો કોંગ્રેચ્યુલેશન. આજ ભાઈ નતા તારીખ હતી ભાઈ ને કા આ તારીખ હતી કોર્ટની. કોર્ટનો ઓલો કેસ નથી હાલતો. જવાનું હવે ફરવા બીજું શું હોય એમ. હું નવા બસો લિમિટ નથી આવતી એમ કહું. શેની બસોની આની ઈ એમ ચાલુ નહીં થઈ. ઘોડી મારવી પડે અમને ખબર છે. હા તો લઈ લે હાલો ઉપર.
વાહ રાખ દે ને. તો મિત્રો તમે બધા વિડીયો જોયો, કેવો લાગ્યો કોમેન્ટમાં એકવાર જણાવી દો. બરોબર, ગાડી કેવી લાગી બુલેટ, મજા આવી કે નહીં, આમ તો ખુશ થયા કે નથી આ ખાલી એટલું કોમેન્ટમાં જણાવી દો. બરોબર, થોડા એરિયો નવો વિડીયો આવશે, હજી ઘણો નવો આવશે. ચાલે હાલતું જ રહેવાનું હોય. થોડું રહી જાય ને બુલેટ મને એટલો બધો કે મને તો શોખ નથી, એટલે જયેશભાઈ જ વાપરતા એને જ છે તો એ જ વાપરે. બરોબર, બાકી આપણે એટલો બધો કાંઈ બુલેટનો શોખ છે ને. જેમાં નંબર પ્લેટ ફિટ કરવા જવાની બાકી છે. હવે એ જોઈએ ક્યારે નંબર પ્લેટ ફિટ કરવા જાય ને, રવિવારે ગોઠવો જઈ શકું આવીને. બરોબર, ભાઈ પાછું વાર જોવું જોઈએ કે રવિવારે નો ચાલુ છે કે નથી, એ મારે જોવું જોઈએ. કેમ કે નવો પ્લેટ જો વહેલી ફિટ કરી દે ને તો મેળાવી જાય, મોડી ફિટ કરે તો કોઈ મારે ન કરે. બરોબર, બાકી જોડાય બતાવી તમને નેક્સ્ટ વિડીયો માટે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી રામ રામ.